સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જય ઉમિયાજી. મિત્રો, આજ રોજ કેશોદ મુકામે મા ઉમિયાની શ્રી સવા શતાબ્દી વર્ષની પૂર્ણાવતી ઉત્સવને યાદગાર અને યશસ્વી બનાવવા માટે શ્રી ઉમિયા પરિવાર સમિતિ કેશોદ, શ્રી ઉમિયા મહિલા સમિતિ કેશોદ અને શ્રી કડવા પટેલ સમાજ કેશોદના ઉપક્રમે આ મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 7/9/2025 રવિવાર અને ભાદરવા સુદ પૂનમના દિવસે કેશોદ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ડીપી રોડ, લક્ષ્મીનગર, અમૃતનગર રોડ અને આંબાવાડી જેવા વિસ્તારોમાંથી ડીજેના સથવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં કેશોદ શહેરના કડવા પાટીદાર પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. માધવને ક્યાં મેલી આવ્યા, કહોને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? એ માધવને ક્યાં મેલી આવ્યા, કહોને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? એ 1600 ગોપીમાં વાલો રાસ રમી આવ્યા. એ 1600 ગોપીઓમાં વાલો રાસ રમી આવ્યા. 1600 ગોપીમાં વાલો રાસ રમી આવ્યા. એ 1600 ગોપીમાં વાલો રાસ રમી આવ્યા. એ તોયે કેવડા બ્રહ્મચારી, કહોને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? એ તોય કેવડા બ્રહ્મચારી, કહોને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? તોયે કેવડા બ્રહ્મચારી, કહોને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? એ તોય કેવડા બ્રહ્મચારી, કહોને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? શોભાયાત્રા બાદ સાંજે 4 કલાકે મહા કળશ પૂજન કરવામાં આવ્યું હતું. દેવાનાં ભદ્રાશ્રમતિરુચેતાં દેવાનાગૌરતિરવિનો નિર્વસન્તાં દેવાનાગો સવ્યસે મહિદેવૈતાંજદાયુષતમિન્ન સરદો. આ કળશ પૂજનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કડવા પટેલ પરિવારોએ ભાગ લીધો હતો. કળશ પૂજન બાદ સાંજે 4:30 કલાકે મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ કડવા પટેલ પરિવારોએ સાથે બેસી અને મહાપ્રસાદ પણ લીધો હતો. મહાપ્રસાદ બાદ મોટી સંખ્યામાં બહેનો મહારાસમાં પણ જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા પરિવાર સમિતિ, ઉમિયા મહિલા સમિતિ તેમજ કડવા પટેલ સમાજ કેશોદ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ આખો જ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને ઉમળકા સાથે પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અનેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું. આવજો મિત્રો. જય ઉમિયાજી.